ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા અને ફિનિશર તરીકે જાણીતા રિંકુ સિંહના જીવનમાં અત્યંત દુઃખદ ક્ષણ આવી છે. 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિંકુ સિંહના પિતા ખાનચંદ્ર સિંહનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે રિંકુ ભારતીય ટીમ સાથે T20 વર્લ્ડ કપ 2026 રમી રહ્યો હતો. રિંકુ સિંહનું જીવન ગરીબીથી ગૌરવ સુધીની એક એવી ગાથા છે જે દરેક યુવાનને પ્રેરણા આપે છે. રિંકુ સિંહના પિતા ખાનચંદ્ર સિંહ લાંબા સમયથી લીવર કેન્સર સામે લડી રહ્યા હતા. ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 21 ફેબ્રુઆરીએ તેમની તબિયત વધુ બગડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પિતાની ગંભીર હાલતના સમાચાર મળતા જ રિંકુ સિંહ T20 વર્લ્ડ કપની વચ્ચેથી ટીમ છોડીને ઘરે દોડી ગયો હતો. 27 ફેબ્રુઆરીની વહેલી સવારે ખાનચંદ્ર સિંહે અંતિમ શ્વાસ લીધા. રિંકુએ અલીગઢમાં પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને એક દીકરા તરીકેની તમામ ફરજો નિભાવી. એક પિતા કે જેમણે પોતાના બાળકો માટે જાત ઘસી નાખી. પૈસાની સગવડ ના હોવા છતાં પણ બાળકને ક્રિકેટર બનવાનું સપનું હતું તો ગમે તેમ કરીને પોતાના દીકરાને ક્રિકેટર બનાવ્યો અને આજે જ્યારે દીકરો સફળ થઈ ગયો છે, કોઈ વાતની કમી નથી, ત્યારે પિતા આ દુનિયા છોડીને જતા રહ્યા. આવા સમયે બાળકોને ઘણું દુઃખ થતું હોય છે, પણ કુદરત આગળ માણસ ગમે તેટલો સક્ષમ હોય ને તોય લાચાર જ રહે છે. રિંકુ સિંહનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં થયો હતો. રિંકુનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. તેમનો પરિવાર ગેસ એજન્સીના એક નાના 2 રૂમના ક્વાર્ટરમાં રહેતો હતો. રિંકુના પિતા ખાનચંદ્ર સિંહ ગેસ સિલિન્ડર ડિલિવરી કરવાનું કામ કરતા હતા. આખું કુટુંબ 5 ભાઈ બહેનોનું હતું અને પિતાની મર્યાદિત આવકમાં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ હતું. રિંકુની માતા વીણાદેવી ગૃહિણી હતા, પરંતુ ઘરના કપરા સમયમાં તેમણે પરિવારને માનસિક ટેકો આપ્યો. જ્યારે પૈસાની તંગી હતી ત્યારે માતાએ હંમેશા રિંકુના સપના પર વિશ્વાસ રાખ્યો હતો. એક સમય એવો હતો જ્યારે રિંકુના પરિવાર પર ઘણું દેવું હતું. રિંકુએ તેના ભાઈ પાસે નોકરી માંગી ત્યારે તેને એક કોચિંગ સેન્ટરમાં સફાઈ કામદારની નોકરી મળી હતી. પરંતુ રિંકુએ તે નોકરી ન સ્વીકારી અને પિતાને કહ્યું, મારે ભણવામાં રસ નથી, હું ક્રિકેટ રમીને આપણું ભાગ્ય બદલીશ. શરૂઆતમાં પિતાને લાગતું હતું કે ક્રિકેટમાં કોઈ ભવિષ્ય નથી, એટલે તેઓ રિંકુને રમવા માટે ના પાડતા હતા. પરંતુ જ્યારે રિંકુએ એક સ્થાનિક ટુર્નામેન્ટમાં બાઇક જીતી અને તે પિતાને ભેટ આપી ત્યારે પિતાની આંખો ભરાઈ આવી અને તેમને સમજાયું કે તેમનો પુરુષાર્થ સાચી દિશામાં છે. તેના ભાઈઓએ પણ પરિવારને ચલાવવા માટે ઓટો રિક્ષા ચલાવવાથી લઈને ખાનગી નોકરીઓ સુધીના કામ કર્યા છે. રિંકુએ તાજેતરમાં જ તેની બહેન નેહાને એક ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટ આપ્યું હતું. રિંકુ સિંહનું વધુ ધ્યાન ભણવા કરતાં ક્રિકેટમાં હતું. તેણે 9મા ધોરણમાં નાપાસ થયા બાદ ભણવાનું છોડી દીધું હતું. જો કે ક્રિકેટમાં સફળતા મળ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે તેને તેની સિદ્ધિઓ બદલ સન્માનિત કર્યો છે. અંગત જીવનની વાત કરીએ તો રિંકુ સિંહની સગાઈ સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે થઈ છે. રિંકુ સિંહ હાલમાં ફેબ્રુઆરી 2026 ભારતીય T20 વર્લ્ડ કપ ટીમનો મુખ્ય હિસ્સો છે. પિતાના અંતિમ સંસ્કાર બાદ રિંકુ સિંહ ફરીથી ટીમ સાથે જોડાઈ ગયો છે. ભારતની આગામી મહત્વની મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાવાની છે, જેના માટે તે ત્યાં પહોંચી ગયો છે. પિતાના અવસાનના થોડા દિવસ પહેલા જ ભારત ઝિમ્બાબ્વે સામે મેચ રમી હતી. જો કે રિંકુ તે મેચમાં પ્લેઇંગ 11નો ભાગ નહોતો, કારણ કે તે પિતાને મળવા ગયો હતો. રિંકુની કિસ્મત ત્યારે બદલાઈ જ્યારે 2018માં કોલકાતા નાઇટ રાઇડર્સે તેને
80 લાખમાં ખરીદ્યો, પરંતુ તેને ખરી ખ્યાતિ 2023ની IPLમાં મળી. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં છેલ્લી 5 બોલમાં 5 સિક્સર ફટકારીને તેણે અશક્ય જીત અપાવી હતી. આ પરાક્રમ બાદ તે રાતોરાત સ્ટાર બની ગયો. રિંકુ તેના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટ T20માં 150+ માટે જાણીતો છે. તે ડેથ ઓવર્સમાં મેચ ફિનિશ કરવામાં માહિર છે. રિંકુએ ઓગસ્ટ 2023માં આયર્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું. ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ જેવા કે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે તેના સંબંધો ખૂબ જ સારા છે. વિરાટ કોહલીએ તો રિંકુને બેટ પણ ગિફ્ટમાં આપ્યું હતું. તે ટીમમાં તેની નમ્રતા અને મહેનત માટે લોકપ્રિય છે. આજે રિંકુ સિંહ કરોડોમાં કમાય છે. આજે રિંકુની ગણતરી ભારતના સૌથી મોંઘા ખેલાડીઓમાં થાય છે. કોલકાતા નાઇટ રાઇડર્સે તેને 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ છે. રિંકુએ અલીગઢમાં તેના પરિવાર માટે 3.5 કરોડનું આલીશાન ઘર બનાવ્યું છે, જેનું નામ તેણે તેની માતાના નામ પરથી વીણા પેલેસ એવું રાખ્યું છે. રિંકુ સિંહની જીવન વાર્તા આપણને શીખવે છે કે નસીબ ભલે ગમે તેટલું ખરાબ હોય, પણ જો ઈરાદા નેક હોય અને સખત મહેનત કરવાની તૈયારી હોય તો આખું વિશ્વ નમી જાય છે. જે પિતાએ આખી જિંદગી સાયકલ પર સિલિન્ડર વાહન કર્યા, તેમને રિંકુએ મોંઘી સ્પોર્ટ્સ બાઇક ભેટ આપીને ગૌરવ અપાવ્યું હતું. આજે રિંકુ પાસે નામ, પૈસા અને પ્રસિદ્ધિ બધું જ છે, પણ તેણે તેના સૌથી મોટા ટેકા સમાન પિતાને ગુમાવી દીધા છે. છતાં દેશ માટે મેદાનમાં ઉતરીને તે તેના પિતાના સપનાને જીવંત રાખી રહ્યો છે. રિંકુ સિંહના જીવન પરથી આપણને એ પણ શીખવા મળે છે કે જો તમારામાં હિંમત અને પિતા જેવો મજબૂત આધાર હોય ને, તો ગમે તેવી ગરીબીની બેડીઓ તોડીને આખા વિશ્વમાં નામ રોશન કરી શકો છો. પિતા ખાનચંદ્રસિંહનું અવસાન રિંકુ માટે મોટી ખોટ છે, પરંતુ તેમણે રિંકુને જે લડાયક મિજાજ આપ્યો છે તે તેને મેદાન પર હંમેશા જીત અપાવતો રહેશે. તો મિત્રો, હું આશા રાખું કે આજની આ માહિતી તમને ચોક્કસથી પસંદ આવી હશે. જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જો અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.